ઉનાળો આવ્યો છે, ધોમ તડકો ધકે છે, આગમાંથી જાણે અગ્નિ વરસે છે, ઊની ઊની લૂ વાય છે, પારેવામ ફફડે છે, ચૈત્ર મહિનો ગયો, વૈશાખ ગયો, જેઠ આવ્યો, નદી સરોવરનાં પાણી સુકાણાં, ઝાડવાનાં પાન સુકાણાં, માણસોનાં શરીર સુકાણાં, પશુ પંખી પોકાર કરવા લાગ્યા. રાજા દેપાળદે ભગવાનના ભક્ત છે, રાતે ઉજાગરા કરે છે, પ્રભુને અરજ કરે છે, હે દયાળુ મેં વરસાવો. મારાં પશુ પંખી અને માનવી ભૂખ્યામ તરસ્યામ મરે છે. પ્રભુએ જાણે રાજાજીની અરજ સાંભળી. અષાઢ મહિનો બેઠો ને મેહુલા વરસવા લાગ્યા. ધરતી તરબોળ થઈ, ડુંગર ઉપર ઘાસ ઉગ્યા. દેપાળદે ઘોડે ચડ્યા, રાજ્યમાં ફરવા નીકળ્યા. જોઉં તો ખરો, મારી વસ્તી સુખી છે કે દુઃખી. જોઉં તો ખરો, ખેડૂત ખેતર ખેડે છે કે નહીં, દાણા વાવે છે કે નહીં, તમામના ઘરમાં પૂરા બળદને પૂરા દાણા છે કે નહીં. ઘોડે ચડીને રાજા ચાલ્યા જાય, ખેતરે ખેતરે જોતા જાય. મોરલા ટવકે છે, પશુડાં ચરે છે, નદીઓ ખળખળ વહે છે, અને ખેડૂતો ગાતા ગાતા દાણા વાવે છે. સહુને શાંતિડે બબ્બે બળદો, બળદો પણ કેવા, ધીંગા અને ધફડિયા. પણ એક ઠેકાણે રાજાજીએ ઘોડો રોક્યો. જોઈ જોઈને એનું દિલ દુભાયું, કળીએ કળીએ એનો જીવ કપાયો. એક માણસ હળ હાંકે છે, પણ હળને બે બાજુ બળદ નથી જોતર્યા. એક બાજુ જોતરેલ છે બળદ, ને બીજી બાજુ જોતરેલ છે એક બાયડી. માણસ હળ હાંકતો જાય છે, બળદને લાકડી મારતો જાય છે, બાયડીને લાકડી મારતો જાય છે. બાયડીના બરડામાં લાકડીઓના સોળ ઉઠી આવ્યા છે. બાઈ તો બિચારી રોતી રોતી હળ ખેંચે છે, ઊભી રહે તો માર ખાય છે. રાજા દેપાળદે એની પાસે ગયા, જઈને કહ્યું, અરે ભાઈ, હળ તો ઊભું રાખ. ઊભું તો નહીં જ રાખું. મારે વાવણી મોડી થાય તો ઉગે શું તારું કપાળ. વાવણી ને ઘી તાવની, મડું ઢાંકીને વાવણી કરવી પડે ઠાકોર. એટલું બોલીને ખેડૂતે હળ હાંકે રાખ્યું. એક લાકડી બળદને મારી અને એક લાકડી બાઈને મારી. રાજાજી હળની સાથે સાથે ચાલ્યા. ખેડૂતને ફરી વિનવ્યો, અરે રે ભાઈ, આવો નિર્દય. બાયડીને હળમાં જોડી. તારે શી પંચાલ, બાયડી તો મારી છે ને. ધરાર જોડીશ, ધરાર મારીશ. અરે ભાઈ, શી જોડી છે, કારણ તો કહે. મારો એક ઢાંઢો મરી ગયો છે, હું તો છું ગરીબ ચારણ. ઢાંઢો લેવા પૈસા ન મળે, વાવણી ટાણે કોઈ માગ્યો ન આપે, વાવું નહીં તો આખું વરસ ખાવું શું. બાયડી છોકરાને ખવડાવું શું, એકલા માટે આને જોડી છે. સાચી વાત ભાઈ, સાચે સાચી વાત. લે, હું તને બળદ લાવી આપું, પણ બાયડીને તું છોડી નાખ. મારાથી એ નથી જોવાતું. પહેલાં બળદ મગાવી આપ, પછી હું એને છોડીશ, તે પહેલા નહીં છોડું. હળને ઊભું તો નહીં જ રાખું. આ તો વાવણી છે, ખબર છે. રાજાએ નોકર દોડાવ્યો, જા ભાઈ, સામામ ખેતરોમાં. મોં માગ્યા મૂલ દેજે, બળદ લઈને ઘડીકમાં આવજે. તોય ખેડૂત તો હળ હાંકી જ રહ્યો છે. બાઈ હળ ખેંચી શકતી નથી, એની આંખોમાંથી આંસુ ઝરે છે. રાજા બોલ્યા, લે ભાઈ, હવે તો છોડ, આટલી વાર તો ઊભો રહે. ખેડૂત બોલ્યો, આજ તો ઊભા કેમ રહેવાય. વાવણીનો દિવસ, ઘડીકના ખોટીપામાં આખા વરસના દાણા ઓછા થઈ જાય. રાજાજી દુભાઈ ગયા, તું પુરુષ થઈને આટલો બધો નિર્દય, તું તો માનવી કે રાક્ષસ. ખેડૂતની જીભ તો કુહાડા જેવી, તેમાંને પાછો ચારણ ખેડૂત બોલે ત્યારે તો જાણે લુહારની કોણના ફૂલડાંગ ઝરે. એવું જ બોલ્યો, તું બહુ દયાળુ હો તો ચાલ, જૂતી જાને. તને જોડું ને બાયડીને છોડું. ઠાલો ખોટી દયા ખાવા શા સારું આવ્યો છો. બરાબર બરાબર કહીને રાજા દેપાળદે ઘોડા પરથી ઉતર્યા, અને હળ ખેંચવા તૈયાર થઈ ગયા. કહ્યું, લે, છોડ એ બાઈને અને જોડી દે મને. બાઈ છૂટી, એને બદલે રાજાજી જૂતાણા. માણસો જોઈ રહ્યા. ચારણ તો અણસમજુ હતો. રાજાને બળદ બનાવીને એ તો હળ હાંકવા લાગ્યો. મારતો મારતો હાંકે જાય છે. ખેતરને એક છેડેથી બીજે છેડે રાજાએ હળ ખેંચ્યું. એક ઉથલ પૂરો થયો, ત્યાં તો બળદ લઈને નોકર આવી પહોંચ્યો. રાજા છૂટા થયા. ચારણને બળદ આપ્યો. ચારણીની આંખમાંથી તો દડ દડ હેતના આંસુડાં ગળ્યા. એ તો રાજાના વારનામ લેવા લાગી, ખમ્મા મારા વીરા, ખમ્મા મારા બા, કરોડ દિવાળી તારાંગ રાજપાટ તપજો. દેપાળદે રાજા ભારે હૈયે ચાલ્યા ગયા. દોસ્તો, આ વિડીયોનો આગળનો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.
અને હા, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને શેર કરો. ધન્યવાદ.